Hello students, welcome in the class. Today we are going to learn types of communication. Right? Communication types. તો આજે આપણે કોમ્યુનિકેશનના જે પ્રકાર છે અલગ અલગ પ્રકાર એના વિશે આપણે અભ્યાસ કરશું. રાઈટ? સો કોમ્યુનિકેશન કમ્સ ઇન અ વેરાયટી ઓફ ટાઈપ્સ. જુઓ, કોમ્યુનિકેશન છે એ ઘણા બધા પ્રકારનું હોય છે. એમાં વેરાયટી તમને ઘણી બધી જોવા મળે છે. વાઇલ હેવિંગ અ વેરાયટી ઇઝ નાઇસ, પણ યાદ રાખજો કે જેટલી વેરાયટી હોય કોઈ પણ બાબતમાં એ એક સારી બાબત છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો વિચ વન ટુ યુઝ એન્ડ વોટ ટાઈમ ટુ મેક્સિમાઇઝ યોર સક્સેસ. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે કયા સમયે કયા પ્રકારનું કોમ્યુનિકેશન છે એ કરવાથી તમે સફળતા મેળવી શકો એ જાણવું બહુ જરૂરી છે. બરાબર છે? ખાલી આપણી પાસે વેરાયટી છે તો એમાં આપણે બહુ રાજી થવાની જરૂર નથી, પણ આપણે એના માટે ઘણી બધી ખબર પડવી જોઈએ. રાઈટ? સો લેટ્સ ટેક અ લુક એટ ધ વેરિયસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન પેટર્ન. તો આપણે કોમ્યુનિકેશન પેટર્ન છે એના અલગ અલગ પ્રકાર છે એના વિશે જોઈએ. પહેલું છે પર્સનલ ઓર ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. જો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન યાદ રાખજો, પર્સનલ કોમ્યુનિકેશન the individual communication in his or her mind, thought, the process of thinking and feeling. તમારા ઇન્ટ્રા એટલે પોતાની અંદર જ, પર્સનલ કોમ્યુનિકેશન તમે તમારી જાત સાથે જ્યારે વાત કરતા હો ને એને ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. જ્યારે જાત સાથે વાતો કરે, વિચારતા હોય, થોટ, ફિલિંગ, આપણી લાગણી છે, આપણા માઇન્ડમાં જે થોટ્સ ચાલતા હોય, બરાબર, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. તો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન અનેબલ an individual to shape self-concept and develop one's conviction. તો એક વસ્તુ યાદ રાખજો કે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન છે ને એનાથી જે પોતાના થોટ્સ છે, વિચારો છે, બરાબર, એને એ વ્યક્તિ છે એ પોતાની સાથે જ કોમ્યુનિકેશન કરતો હોય છે. બરાબર છે? તો એને એ આકાર આપી શકતો નથી. ઇટ હેલ્પ્સ વન ટુ થિંક, પ્લાન, એનાલાઇઝ, બી ક્રિએટિવ એન્ડ ઇન્ટરપ્રેટ આઈડિયા એન્ડ મેસેજ. તો એ શું કરે છે તો કે એ વિચારે છે, પ્લાન બનાવી શકે છે, એનાલાઇઝ કરી શકે છે, ક્રિએટિવ કરી શકે છે, બરાબર, આઈડિયાઝ છે, મેસેજ છે ને ઇન્ટરપ્રિટ કરી શકે છે, ફ્રેમ ન્યૂ આઈડિયાઝ, નવા આઈડિયાને બનાવે છે, ટુ અરાઇવ એટ ન્યૂ ડિસિઝન, અને તમે એક નવું ડિસિઝન લઈ શકો છો, અહીંયા સુધી પહોંચી શકો છો, સોલ્યુશન લઈ શકો છો, અપ્રોચ કરી શકો છો. રાઈટ? સો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન જે અને મોસ્ટલી કોઈ પણ કોમ્યુનિકેશનની પહેલાં ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન જ થાય છે. સો ધીસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન હોલ્ડ ગ્રેટ વેલ્યુ ટુ એન ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ટુ ઓર્ગેનાઇઝેશન. તો આવું કોમ્યુનિકેશન છે એ વ્યક્તિ માટે સાથે સાથે સંસ્થા માટે ખૂબ જ લાભકારક હોય છે. રાઈટ? તો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. જો આમાં મિક્સ ન કરતા, યાદ રાખજો, આ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન છે, ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન છે. ઇન્ટ્રા એટલે પોતાની સાથે, જાત સાથે જ વાત કરવી. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે શું? તો કે ઇટ ઇન્વોલ્વ્સ interaction between two person or a small group on a one-to-one basis. ટૂંકમાં બે વ્યક્તિ સાથે ખાસ કરીને, અથવા નાનું ગ્રુપ હોય, બરાબર છે, એની સાથે તમે અંદર જે વાતો કરો ને, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. અને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એ આપણે સતત કરતા હોઈએ છીએ. રાઈટ? The possibility of exchange of views and opinion on the spot make this type of communication very valuable to an organization. તો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનમાં તમારા મનમાં જે વિચારો ઉત્પન્ન થયા, જે આઈડિયાઝ આવ્યા, એને તમે બીજા સાથે શેર કરો. એનાથી શું થાય? એક્સચેન્જ કરવાથી વ્યૂ છે, તમારું વ્યૂ છે, દ્રષ્ટિકોણ છે, આઈડિયાઝ છે, એકબીજા સાથે તમે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનમાં એક્સચેન્જ કરી શકો છો, અને દેટ ઇઝ વેરી મચ વેલ્યુએબલ ટુ એન ઓર્ગેનાઇઝેશન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો સ્ટાફ મીટિંગ, ફીડબેક્સ, કસ્ટમર રિલેશન આર એક્ઝામ્પલ ઓફ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. મેં કીધું ને કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન બહુ મોટા પ્રમાણમાં હોય છે.
જેમ કે સ્ટાફ હારે મિટિંગ્સ હોય, બરાબર, ઇન્ટરપર્સનલ કહેવાય, એકબીજા સાથે વાતો કરો, ફીડબેક્સ એની પાસેથી લ્યો છો, કસ્ટમર સાથે રિલેશન રાખો છો, એની સાથે વાતો કરો છો. તો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ અથવા તો એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, રાઈટ. તો ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. ધ થર્ડ વન ઇઝ ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. ત્રીજો પ્રકાર છે ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. તો એ શું છે? કોમ્યુનિકેશન ઇઝ એટ ધ રૂટ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના મૂળમાં શું હોય છે? કોમ્યુનિકેશન જ હોય છે. ઇટ ટેક્સ પ્લેસ કોન્સ્ટન્ટલી એન્ડ ઇઝ રિલેટેડ ટુ એવરી ફંક્શન ઓફ એન ઓર્ગેનાઇઝેશન. અને દરેકે દરેક કોન્સ્ટન્ટલી તાત્કાલિક જગ્યા લઈ લઈએ છીએ. દરેક કાર્ય માટે ઓર્ગેનાઇઝેશન જરૂરી છે. વેધર ઇટ ઇઝ ડિપાર્ટમેન્ટલ મીટિંગ, ટીમ બ્રીફિંગ, presentation, group discussion, or giving orders and instruction, communication takes place for exchanging information, decision making or problem solving. જુઓ, બધી જગ્યાએ હોય છે. આપણે વાત થઈ, બરાબર. જેમ કે ડિપાર્ટમેન્ટ મિટિંગ હોય, ટીમની બ્રીફિંગ હોય, પ્રેઝન્ટેશન, ગ્રુપ ડિસ્કશન કરો, બરાબર, ઓર્ગેનાઇઝેશનમાં. પછી ઓર્ડર આપો, લ્યો, ઇન્સ્ટ્રક્શન, સૂચના આપો. તો આ બધી જગ્યાએ કોમ્યુનિકેશનની ખૂબ જ જરૂર પડે છે ટુ ડિસિઝન મેકિંગ ઓર પ્રોબ્લેમ સોલ્વ. તો પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય સંસ્થામાં ત્યારે પણ જરૂર પડે છે. કોઈ ડિસિઝન લેવું હોય ત્યારે પણ જરૂર પડે છે, રાઈટ. સો નો ઓર્ગેનાઇઝેશનલ કેન ફંક્શન ઓર સર્વાઈવ વિધાઉટ પોઝિટિવ કોમ્યુનિકેશન. તો ક્લાઇમેટ એટલે વાતાવરણ. પોઝિટિવ કોમ્યુનિકેશન એટલે પોઝિટિવ વાતાવરણની અંદર કોમ્યુનિકેશન છે એ થવું જ જોઈએ. જો ન થાય તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ફંક્શન, કાર્ય કરી શકતી નથી અથવા તો સર્વાઈવ કરી નથી શકતી, મતલબ રહી નથી શકતી, રાઈટ. ધ ફોર્થ વન ઇઝ માસ કોમ્યુનિકેશન. માસ એટલે મોટો બધો જથ્થો, વધારે પડતા લોકો. ધ ઇન્વોલ્વ્સ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન દેટ ઇઝ ઓફ ઇન્ટરેસ્ટ ટુ ધ માસ. માસ એટલે સ્ટોક હોલ્ડર, પબ્લિક, જેનો સંખ્યા વધારે હોય. તો હવે કંપની છે એની અંદર જો ઘણા બધા સ્ટોક હોલ્ડર્સ હોય છે, બરાબર છે, પછી પબ્લિક હોય છે, એ બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય જ છે, બરાબર. એને એ બધા રસ લેતા હોય છે. સો સ્ટાફ ન્યૂઝ લેટર, પ્રેસ રિલીઝ, એન્યુઅલ રિપોર્ટ, ઇન્ટરવ્યૂઝ ટુ મીડિયા આર એક્ઝામ્પલ ઓફ માસ કોમ્યુનિકેશન. તો માસ કોમ્યુનિકેશન એટલે ઘણા બધા વ્યક્તિ સાથે વાત કરવી હોય તો એના માટે કેવી રીતે થઈ શકે? તો જો ન્યૂઝ લેટર, ન્યૂઝની અંદર એક આર્ટિકલ આવી ગયું, પ્રેસ રિલીઝ કર્યું, એન્યુઅલ રિપોર્ટ આપે છે, બરાબર. તો મીડિયામાં ઇન્ટરવ્યૂ આપે. તો આ બધા છે ને એ એક વ્યક્તિ માટે ન હોય. જેમ કે નરેન્દ્ર મોદી છે, એ શું કામ ટીમ આવે છે? કારણ કે એ માસ કોમ્યુનિકેશન કરે છે. એ એક સાથે વાત નથી કરતા, 130 કરોડ ભારતના લોકો સાથે વાત કરે છે. તો કહેવાનો મતલબ એ છે કે ધીઝ ઓલ ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ માસ કોમ્યુનિકેશન, રાઈટ. અબાઉટ ચેન્જ ઇન પોલિસીઝ, ન્યૂ પ્રોજેક્ટ. તો પછી માહિતી તો કોઈ પણ હોઈ શકે, ઠીક છે. તો ધીસ ઇઝ ધ ફોર્થ વન. નાઉ ફિફ્થ ઇઝ સોશિયલ કોમ્યુનિકેશન. નેક્સ્ટ, સોશિયલ કોમ્યુનિકેશન, સામાજિક communication, right? Social communication is an informal communication that demands social skill like greeting one another or mingling with the crowd. સોશિયલ કોમ્યુનિકેશન મતલબ શું થાય? તો કે તમારી અંદર એક સ્કિલ, એક પ્રકારની સ્કિલ છે, આવડત છે. જેમ કે એકબીજા સાથે વાતો કરવી, એને ગ્રીટિંગ્સ આપવી, જ્યારે મળે ત્યારે હાય, હેલો, ગુડ મોર્નિંગ. તો આ બધું સોશિયાલિટીમાં આવે, બરાબર છે. પછી મિંગલિંગ, એની બધા વાતો કરતા હોય એની સાથે તમે મિંગલ, ક્રાઉડ સાથે થઈ જઈ શકો, બરાબર. એના જે ટોપિક્સ હોય એ તમે ઉપાડી શકો. ધીસ સ્કિલ્સ ઓફન facilitate business deal in social parties or get together rather than in the formal business. And જો that is very important, right? કે કોઈ પણ પાર્ટીઝ છે, બરાબર છે, ગેટ ટુગેધર છે, એની અંદર ઘણી વખત આવી વાતો કરવાથી સોશિયલ કોમ્યુનિકેશન કરી અને મોટી મોટી ડીલ્સ એ થતી હોય છે, બરાબર છે. બિઝનેસ ડીલ થતી હોય છે, જે આપણે ઘણીવાર ટીવીમાં, પિક્ચરમાં જોઈએ છીએ, રાઈટ. તો સોશિયલ કોમ્યુનિકેશન છે એ પણ બિઝનેસ માટે ખૂબ જ જરૂરી છે. તો બિકોઝ ઇન ધીસ કોમ્યુનિકેશન પીપલ ઇન્ટરેક્ટ ફ્રીલી વિથ એની અધર. અને શું કામ એવું થાય છે? કારણ કે ત્યારે શું હોય કે લોકો એકદમ ફ્રીલી વાત કરે છે, એની ઉપર કોઈ
હિસાબ કિતાબ હોય નહીં, બરાબર, એકદમ ઇઝીલી તમારી સાથે વાત કરી શકે છે. પછી કન્વર્સ એન્ડ શેર આઈડિયાઝ એન્ડ કોમ્યુનિકેટ પ્રેઝન્ટલી ઇન સોશિયલ સેટિંગ ફ્રી ફ્રોમ રિજિડલી ફોર્માલિટી. એમાં ફોર્માલિટી ને રિજિડનેસ ને બધું નથી હોતું, તો એકદમ ફ્રીલી વાત કરે છે ને એના કારણે ઘણી વખત તમને ઓર્ડર્સ મળી શકે છે, રાઈટ, બિઝનેસ થઈ શકે છે. તો સોશિયલ કોમ્યુનિકેશન છે ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ બિઝનેસ ઓર કોમ્યુનિકેશન, રાઈટ, ઓર્ગેનાઇઝેશન. પછી છે ટ્રાન્સફોર્મેશનલ કોમ્યુનિકેશન. ટ્રાન્સફોર્મેશનલ કોમ્યુનિકેશન, જો આ એક અલગ પ્રકાર છે. ઓલ્સો નોન એઝ સપોર્ટિવ કોમ્યુનિકેશન. સપોર્ટિવ કોમ્યુનિકેશન કહી શકો. કેવી રીતે? તો કે કાઉન્સિલર, ટીચર્સ, HR, મેનેજર્સ પ્રેક્ટિસ ટ્રાન્સફોર્મેશન કોમ્યુનિકેશન બાય લિસનિંગ ટુ ધ ગ્રીવિયન્સ ઓફ ધ એમ્પ્લોયી એન્ડ અટેમ્પ્ટિંગ ટુ સીક સોલ્યુશન ટુ ધેર પ્રોબ્લેમ. ટ્રાન્સફોર્મેશન એટલે શું? ટ્રાન્સફોર્મ કરો. તો ઘણી વખત સંસ્થાની અંદર માની લો કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ, તો એ કાઉન્સિલર, સલાહકારો રાખ્યા હોય, એના ટીચર્સ રાખ્યા હોય, HR મેનેજર્સ, બહુ નામ સાંભળ્યું હશે તમે. તો આ બધા લોકો છે ને એ જે એમ્પ્લોય છે એને જે દુઃખ છે, બરાબર, એને જે પ્રોબ્લેમ્સ છે એ સાંભળે છે ને એનું સોલ્યુશન આપે છે. દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફોર્મેશનલ communication, right? So non-governmental organization or voluntary social organization use this type of communication. તો મોટા ભાગે પ્રાઇવેટ કંપની છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એની અંદર તમને આ પ્રકારનું કોમ્યુનિકેશન જોવા મળે છે. ઓકે, now the seventh is corporate communication. Corporate એટલે business world. It is the way in which the company build and keep contact with employees, dealers, businessmen, houses and all stockholders, and it is carried out by very responsible employee of the organization. તો કોઈ પણ કંપની છે, બરાબર, કોર્પોરેટ છે, કેવી રીતે કંપની છે એ ઊભી થઈ, પછી એના એમ્પ્લોય સાથે કોન્ટેક્ટમાં રહીએ છે, પછી ડીલર સાથે કોન્ટેક્ટમાં રહીએ છે, બિઝનેસ હાઉસીસ, સ્ટોક હોલ્ડર્સ, આ બધાય સાથે જેવી રીતે કોન્ટેક્ટમાં રહીએ છે, કામ કરે છે, પોતાની જવાબદારી છે એ નિભાવે છે એમ્પ્લોઈઝ પ્રત્યેની. તો ધીસ ઓલ આર કોમ્યુનિકેશન, કોર્પોરેટ કોમ્યુનિકેશન. All the societies specialists from various departments such as advertising, public આ બધા કોર્પોરેટમાં આવે, બરાબર, એડવર્ટાઇઝિંગ છે, બરાબર છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય ને, પબ્લિક રિલેશન, સેલ્સ છે, સેલ્સ એન્ડ માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, બિઝનેસ પ્રમોશન છે, પછી પ્રોડક્શન હાઉસીસ છે, HR છે. તો આ બધા છે, બરાબર, આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે કોર્પોરેટની અંદર. thus play a key role in enhancing the organizational culture. તો આનાથી એક કલ્ચર બને છે ઓર્ગેનાઇઝેશન, કે ભાઈ એક સંસ્થા છે જબરજસ્ત મોટી બધી, એન્ડ ઇન અચીવિંગ ધ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ, અને જે ધંધાકીય ઓબ્જેક્ટિવ છે એમાંથી મેળવી શકાય છે. કહેવાનો મતલબ એ છે કે કોર્પોરેટ કોમ્યુનિકેશન એટલે બિઝનેસની અંદર, પ્રાઇવેટ ખાસ કરીને બિઝનેસની અંદર જેટલી પણ કોમ્યુનિકેશન હોલ બધાને તમે મિક્સમાં બધા સાથે વિચારો તો દેટ ઇઝ કોલ્ડ કોર્પોરેટ કોમ્યુનિકેશન. પછી એમની અંદર બધું છૂટું નાનું બધું આવી જાય. એન્ડ ધ લાસ્ટ ટાઈપ ઇઝ ગ્રુપ કોમ્યુનિકેશન. તો ગ્રુપ કોમ્યુનિકેશન occur when meetings are held for face-to-face business on issues related to the organization. ગ્રુપ કોમ્યુનિકેશન એટલે કોઈ જ્યારે મીટિંગ બોલાવવામાં આવે, બરાબર છે, અને ઓર્ગેનાઇઝેશનમાં એ મિટિંગની અંદર કોઈ પ્રોબ્લેમ છે, બરાબર, અથવા કોઈ પણ ઇસ્યુ છે, બરાબર, એની સાથેની ચર્ચા કરવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ મીટિંગ. એમ ગ્રુપ કોમ્યુનિકેશન એટલે મીટિંગ. Verbal and non-verbal communication skills are essential for a purposeful interaction between group members to work mutually toward achieving common goal. તો વર્બની અંદર બે પ્રકારના આપણે આગળ જોયું, વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન સ્કિલ, આ બધાનો ઉપયોગ થાય છે, બરાબર, કોઈ પણ ગોલને પ્રાપ્ત કરવા માટે, ધ્યેયને પ્રાપ્ત કરવા માટે. This communication pattern is interpreted and allow an open exchange of thoughts and opinion. તો મિટિંગની અંદર આપણે જાણીએ છીએ કે એક એવા પ્રકારનું કોમ્યુનિકેશન છે જેની અંદર બધાને પોતાના આઈડિયાઝ છે, થોટ્સ છે, વિચાર છે એ શેર કરવાનો ચાન્સ મળે છે, પોતાનો મત રાખવાનો ચાન્સ મળે છે, રાઈટ. તો ધીઝ ઓલ આર ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. તો જનરલી
આપણે આટલા પ્રકાર 8 પ્રકારના કોમ્યુનિકેશન છે રાઈટ, એ બિઝનેસ વર્લ્ડની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર અથવા તો નોર્મલ લાઈફની અંદર જોવા મળે છે રાઈટ. તો ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન છે એનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવો ટોપિક મળશું. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.